વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 સાયન્સમાં આપણે જીવંત અવસ્થા, એક અસંતુલિત જીવન સ્થાયી અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે, એમ આપણે સમજૂતી સમજવાનું છે. તો ચયાપચય પથની વાત કરી ગયા આગળ આપણે. ચયાપચય ક્રિયાના અપચય ક્રિયાઓ કોને કહેવાય છે? તો એના ઉપરથી એને કારણે જે વિવિધ પ્રકારની રાસાયણિક ક્રિયાઓ થાય છે, દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. તો એ દેહધાર્મિક ક્રિયાઓની જોઈએ તો ઉત્સેચકો જે હોય છે તેની પર ચર્ચા કરેલી આપણે. તો એનાબોલિક ને કેટાબોલિક, જે ખાસ કરીને 10 ગ્લાયકોલિસિસની વાત કરીએ તો વિવિધ પ્રકારની ચયાપચયની ક્રિયાઓ થાય છે. એટલે કે સ્થાયી અવસ્થા તો હોય છે, પરંતુ તે અસ્થાયી અસંતુલિત હોય છે. ભૌતિક સિદ્ધાંત પ્રમાણે પણ એવું કહ્યું છે કે જે સ્થાયી અવસ્થા હોય છે તે સંતુલિત હોય છે, તેમાં કોઈ ક્રિયાઓ થતી હોતી નથી, ભૌતિક ક્રિયાઓ. તેવી રીતે જીવ વિજ્ઞાનમાં પણ સ્થાયી અવસ્થા તો હોય છે. સ્થાયી અવસ્થા એ તંદુરસ્તી માટે ઘણું સરસ છે, એટલે કે અસંતુલિત હોય છે, એટલે કે ક્રિયાઓ થતી જ હોય છે કોષોની અંદર, છતાં પણ સ્થાયી હોય છે. સંગઠિત હોય છે એટલે આપણને સ્થાયી લાગતું. આપણે તળાવના પાણીની અંદર પણ જોઈએ છે તો ઉપરથી આપણને સ્થિર પાણી લાગે છે, સ્થાયી હોય છે. બંધોની અંદર પણ જોઈએ છે, પણ અંદર જે સજીવ હોય છે, વનસ્પતિ હોય છે, પ્રાણી હોય છે, એવો કંઈ ને કંઈ હલનચલન એટલે કે અસંતુલિત હોય છે. ટોટલી સ્થાયી હોતી નથી. ટોટલી સ્થાયી અવસ્થા સંતુલિત બની જાય ત્યારે તો પ્રક્રિયા જ અટકી જાય છે. તો સ્થાયી અવસ્થા એ અસંતુલિત છે તે આપણે વાત કરવાની. જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા જીવન ને એ જો અસંતુલિત ન હોય, સંતુલિત હોય તો જીવન એ સજીવનું મૃત્યુ થાય છે. તો એની ચર્ચા કરે છે. સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર નિશ્ચિત સાંદ્રતામાં અને પીએચ જે હોય છે હજારો કાર્બનિક અને અકાર્બનિક રસાયણો સંયોજનો આવેલા હોય છે. અને આ હજારો કાર્બનિક અને અકાર્બનિક રસાયણ સંયોજનો હોય છે એ સતત સંગઠિત રીતે ચયાપચયની ક્રિયાઓ કરતા હોય છે ને એને આપણે અસંતુલિત શબ્દ પ્રયોગ કરીએ છીએ. એમ સ્થાયી હોય છે પણ અસંતુલિત હોય છે ને એને કારણે ચયાપચકો, જેને આપણે બાયોમોલેક્યુલ્સ પણ કહીએ છીએ. સામાન્ય વ્યક્તિની અંદર જે શર્કરાનું પ્રમાણ હોય છે તે 4 થી 4.5 મિલીમોલ જેટલું હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવીની અંદર એ નેનોગ્રામ યુટી તરીકે આપણે જોઈએ કે મિલીમીટર તરીકે આપણે લઈએ છીએ. તો વિવિધ પ્રકારની ચોક્કસ માત્રાની અંદર જે શર્કરા હોય છે, અંતઃસ્ત્રાવ હોય છે, વિટામિન્સ હોય છે, જે આપણે કે પ્રોટીન હોય છે, તે સતત કાર્બોદિત, પ્રોટીન, લિપિડ એ એકબીજા સાથે આંતરક્રિયાઓ કરતા હોય છે અને એને કારણે કેટલીક જૈવિક ક્રિયાઓ હોય છે એ ચૈક પ્રકારની હોય છે, કેટલીક અપચૈક પ્રકારની હોય છે ને એટલા માટે એ સંતુલિત સ્થાયી અવસ્થા અસંતુલિત સ્થાયી અવસ્થા છે જીવંત અવસ્થામાં. જો સજીવ ને જ્યારે એ અસંતુલિત સ્થાયી અવસ્થા જે છે એ સંતુલિત થઈ જાય ત્યારે એ સજીવનું મૃત્યુ થાય, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય. જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે. એક જ સ્થિર અવસ્થામાં. 2-3 ઉદાહરણ આપ્યા તે રીતે એ ખાસ કરીને એ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલિત પામે છે. ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં ત્યારે જ કાર્ય કરી શકતું નથી. એટલે કે ભૌતિક ક્રિયામાં પણ એવું જ હોય છે, અસંતુલિત હોય છે ત્યારે જ આપણે કાર્ય કરે છે. લોખંડનો ટુકડો હોય કે સોનાનો ટુકડો હોય, કોઈ પણ ધાતુ હોય, એ આપણે જાણીએ કે સંતુલિત સ્થિતિમાં છે, સ્થિર અવસ્થામાં. જેવી એને ગરમી આપે, તાપમાન આપે, તેવી રીતે અસંતુલિત થાય છે. ત્યાર પછી તેની અંદર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ, ભૌતિક ક્રિયાઓ હોય છે, રસાયણ હોય તો રાસાયણિક ક્રિયાઓ થાય. બરફનો હોય છે, આપણે સ્થિર થઈ ગયો છે, ચોક્કસ તાપમાન એને આપણે સ્થિર રાખી શકીએ, પરંતુ જેવું તાપમાન વધઘટ થાય એટલે કે પછી તેની અંદર ફેરફારો જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ જે છે એટલે કે ચોક્કસ સંતુલિત સ્થિતિમાં કોઈ કાર્ય કરતું નથી, એ ભૌતિક હોય કે રાસાયણિક હોય. એટલે કે બધી જ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ એ અસંતુલિત છે. એટલે કે એ સતત કંઈક ક્રિયાશીલ છે, પરિવર્તન છે, એકમાંથી બીજું જોડાય છે, સરળમાંથી જટિલ અવસ્થામાંથી સરળ અવસ્થામાં. એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો એવી રીતે એ જોવા મળે છે. હંમેશા શક્તિથી આવશ્યકતા રહે છે. તો એ પ્રકારે આપણે જોઈએ જેમાં શક્તિ એટીપીના સ્વરૂપે હોય છે ને ત્યાર પછી આપણે ઉત્સેચકોની વાત કરીએ તો ઉત્સેચકો પણ એક પ્રકારના ઉદ્દીપકો હોય છે. ચોક્કસ તાપમાને તે સક્રિય હોય છે. 40 અંશ સેલ્સિયસ તાપમાને એ ઉત્સેચકો
વિનૈસર્ગિક થઈ જાય, એટલે કે નૈસર્ગિક હોય છે, કુદરતી હોય ઉત્સેચકો તે ચોક્કસ તાપમાને જ ક્રિયાશીલ હોય છે, પીએચ ચોક્કસ હોય છે ત્યારે. તો એ રીતે અહીંયા આપણે એમિનો એસિડની શૃંખલા એટલે કે ઉત્સેચકો પણ એક પ્રકારના પ્રોટીનો છે. મેં વારંવાર કહું છું, જ્યારે ઉત્સેચકો શબ્દ આવે, જ્યારે અંતઃસ્ત્ર આવે, જ્યારે વિટામિન્સ આવે, એ બધા પ્રોટીનો છે. અથવા જ્યારે પ્રોટીન આવેની વાત થતી હોય ત્યારે અંતઃસ્ત્ર આવે, વિટામિન, ઉત્સેચકો એ પણ એક પ્રકારના પ્રોટીનો જ હોય છે. તો એ ઉત્સેચકોની આપણે જોવાનું છે થિયરી. ત્યાર પછી પ્રોટીનને આડી અવળી રીતે એ ગોઠવાયેલી હોય છે ઉત્સેચકની શૃંખલાઓ જે હોય છે તે, એમાં પણ પ્રોટીન જેવા જ હોય છે, એટલે કે તેમાં પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક એક પ્રકારની એ સંરચના જોવા મળે છે. તો એ પ્રોટીન જેવી સંરચના એના અંદર પણ ઉત્સેચકોમાં પણ જોવા મળે છે. તો ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ છે, ખાંચા ગુહા હોય છે, તેની સાથે પ્રક્રિયાથી એસ એટલે કે સબસ્ટન્સ, ઉત્સેચક એટલે કે ઈ વત્તા એસ એટલે કે ES ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, અને પછી પાછું એરો કરીને આપણે આપીએ છીએ EP એટલે કે પ્રોડક્ટ એટલે કે નિપજ, EP એક સંકુલ બને છે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, ઉત્સેચક નિપજ સંકુલ. ઓલ્ડ બુકની અંદર બહુ સરસ આપ્યું છે. એક ચોક્કસ પ્રકારનું ઉત્સેચક ચોક્કસ પ્રકારનું કાર્ય કરતું હોય છે, એટલે કે તારાકોચીનો સિદ્ધાંત છે એમ કરીને ઓલ્ડ બુકની અંદર આપ્યું છે. બહુ સરસ ક્લિયર છે, થોડું વાંચતા રહેવાનું ઓલ્ડ બુકને બી. એટલે કે આના આગળની GCRTની જે પાઠ્યક્રમ છે તેની વાત કરું છું. ને NCERT વાંચવું હોય તો પછી 9 અને 10ની આપણે વાંચવી પડે, ગુજરાતી મીડિયમની, ઇંગ્લિશ મીડિયમની ખાસ કરીને NCERT પહેલાંથી ચાલતી. તો એ રીતે આપણે જોઈએ તો ઉત્સેચકો વિનૈસર્ગિક થાય છે. કેટલાક એવા સજીવો પણ હોય છે કે 80 થી 90 ડિગ્રી અંશ સેલ્સિયસ સ્થિર હોય છે. તે પ્રકારના જે હોય છે તેને ઉષ્માસ્થાયી ઉત્સેચકો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે જોયું ઉત્સેચકો અને પેલા અસંતુલિત સ્થાયી અવસ્થા, બરાબર ને, જીવન સજીવોની અંદર. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.